રાજકોટના ફૂડીઝ અમે તમારા માટે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એક મસ્ત મજાની પાણીપુરીની સિરીઝ કે જેમાં અમે રાજકોટની અલગ અલગ જગ્યાઓ પર જઈને પાણીપુરી ટ્રાય કરશું. તો એના માટે આપણે સૌથી પહેલા આવી ગયા છીએ બહુમાળી ભવન પાસે આવેલી પૂજા પાણીપુરીમાં. તો ચાલો ટ્રાય કરીએ. ભાઈ એક પાણીપુરીની પ્લેટ બનાવજો અને બીજી તમારે ત્યાંની કઈ સારી આઈટમ છે? દહીંપુરી, સેવપુરી. દહીંપુરી અને સેવપુરી. તો એક કામ કર, લીંબુ મસાલા પણ. તો એક કામ કરી શકો કે એક પ્લેટમાં મને બધી પૂરી આપી દો કે જેથી હું બધી એક બે ટેસ્ટ કરી શકું. કાઈ વાંધો નહીં, હાલો. ડન. આપણા માટે પાણીપુરી બનાવવાની સ્ટાર્ટ થાય છે અત્યારે. પહેલા તો આપણે એની પ્રોસેસ જોઈએ કે કેવી રીતે ભાઈ બનાવે છે. આ પૂરી તમે શેમાંથી બનાવો છો? ઘઉંનો લોટ, રવા, ઉડદનો લોટ, બેસન. ઓકે, આ તમે ઘરે જ બનાવો છો? ઘરે બનાવો. ઘરે. અને પાણી ઘરે. પાણીમાં કઈ કઈ વસ્તુઓ હોય છે? પાણીમાં આમલી, કોથમરી, લીલા મરચા, આદુ, લીમડા, પાલક. હા. અને મીઠા પાણીમાં? મીઠા પાણીમાં ખજૂર, ગોળ, ખાંડ. ઓકે, એ પણ ઘરે જ બનાવો છો? એ બધું ઘરે જ. કમ્પ્લીટ ઘરે. લેટ્સ ટેસ્ટ પાણીપુરી ફર્સ્ટ. તીખું પાણી નાખશું આપણે એમાં. પાણીનો ટેસ્ટ પણ એકદમ મસ્ત છે. પૂરી એકદમ ક્રન્ચી છે અને મસાલો પણ ઇનફ નાખેલો છે. ઘણી જગ્યાએ તમે જોવો કે મસાલો થોડો ઓછો હોય, એવું અહીંયા નથી. મસાલો પણ વ્યવસ્થિત નાખેલો છે અને પાણી પણ બહુ મસ્ત છે. હવે આપણે સ્વીટ પાણી સાથે પાણીપુરી ટ્રાય કરીએ. એકદમ ઘાટું રગડા જેવું પાણી છે, તમે જોવો. સ્વીટ પાણી પણ એટલું જ મસ્ત છે. હવે એક મિક્સ પાણી સાથે સ્વીટ વોટર અને સ્પાઈસી વન. અને આ છે આપણી લેમન મસાલા પૂરી. એને જનરલી આપણે પાણી સાથે નહીં, એમનામ જ ખાતા હોય. તો લેટ્સ ટ્રાય ઇટ. પૂરી પણ જો તમે કેવડી મોટી છે. થોડીક પાણીવાળી થઈ ગઈ છે. જે લોકોને લેમન મસાલા પૂરી બહુ ભાવતી હોય એ લોકો અહીંયા શ્યોરલી આવી શકે એન્ડ ગીવ અ ટ્રાય ટુ લેમન મસાલા પૂરી. હવે વારો છે દહીં પૂરીનો. પાણી નાખેલું જ હતું ઓલરેડી, પણ મને થોડુંક વધારે સ્વીટ પાણીવાળી દહીં પૂરી ભાવે છે. સો પૂરી એવડી મોટી છે કે ઘણા લોકો ફાંકી ખાતા હોય તો એમનું મોઢું ના ખુલતું હોય, તો આ પૂરી નહીં ખાઈ શકે. તો એમને સ્પેશિયલ રિક્વેસ્ટ કરવી પડશે કે નાની પૂરી બનાવજો. અને છેલ્લી આપણી સેવ પૂરી, જે મારી ફેવરિટ છે. સો લેટ્સ ટ્રાય. હાલો. તો આપણે એક પ્લેટમાં બધી પૂરી ટ્રાય કરી રહી છે. બધી પૂરી એકદમ જોરદાર હતી અને સ્પેશિયલી મને સેવ પૂરી સૌથી વધારે ભાવી છે. તો તમે અહીં આવો તો સેવ પૂરી અને તમને જે કોઈ પણ પૂરી ભાવતી હોય શ્યોરલી ટ્રાય કરજો. અને છેલ્લે મસાલા પૂરી વિના તો આપણે ચાલે નહીં, એટલે આવી ગઈ છે આપણી મસાલા પૂરી. તો જો તમે બહુમાળી ભવન પાસે આવો છો તો અહીંયા પૂજા પાણીપુરીમાં પાણીપુરી ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને અમને કમેન્ટમાં જણાવજો કે તમારી ફેવરિટ પાણીપુરી ક્યાંની છે.